નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કાળાઆંબા ગામની. કાળાઆંબા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે ઘરો ફાળવવામાં આવ્યા હતા લાભાર્થીઓને, એ લાભાર્થીઓના ઘરો ફાળવી તો દીધા, પણ સરપંચ સાહેબ દરેક લાભાર્થીઓ પાસે પૈસા લઈ ચાવ કરી ગયા. એક પણ લાભાર્થીનું ઘર બનાવ્યું નહીં. આપણે આવ્યા છે વાંસદા તાલુકાના કાળાઆંબા ગામે, જ્યાં આમ જોઈ શકો છો કે પીએમ આવાસ યોજના હેઠળ કેટલાક મકાનો અધૂરા છે. એ મકાનોને જોતા એવું લાગે છે કે આ મકાન 3-4 વર્ષથી અધૂરું પડ્યું છે, અને જાણવા મળતી માહિતી મુજબ આવાસના નાણાં લઈ લેવામાં આવ્યા છે. એ લઈને અરજદાર જે આવાસના વંચિત આવાસના યોજનાના જે લાભાર્થીઓ છે, એ લાભાર્થીઓએ એમના જ ગામના સરપંચને પોતાનો આવાસ બનાવી આપવાની શરતે નાણાં ઉચકીને એમને બાંધકામ માટે આપવામાં આવ્યા હતા. પરંતુ આપ જોઈ શકો છો કે આ આવાસો આજે પણ અધૂરા છે. આપનું નામ? મનાજ લહાન. મનાજભાઈ લહાનભાઈ લહાન. આ યોજનાનું જે આ મકાન અધૂરું છે એ તમારું છે? અમારું. તો આ કયા કારણસર અધૂરું છે? એ પહેલા આ લોકોને અમે કહેતો હતો કે કટરાકવાળાને આપી દે. કોને કહેતા હતા? તે સરપંચને. તમારા ગામના સરપંચ? હા. પણ હમણાં હાલમાં જે સરપંચ ચાલુ છે સત્તા પર જે છે એમને, હા, શું નામ છે એમનું? એનું બાલુભાઈ. બાલુભાઈ સરપંચ. વાટી તમે પૈસા ઉપાડીને એમને આપેલા? હા. એને શેના માટે આપેલા? આ બંગલી ને હારું. એટલે આ સરપંચે કોન્ટ્રાક્ટ લીધો? અચ્છા. તો પછી સરપંચ શું કહે છે અધૂરા કામ બાબતે? પછી એમ કે બનાવી આપું. એમ કે પૈસા પહેલા ને 30,000 આપ્યા. હે કે પછી આવું કરી દીધું. પછી 50,000 આપ્યા. પછી આવ્યો જ નહીં. કામ અધૂરું છે ને તમે સંપૂર્ણ પૈસા એમને ઉપાડીને આપી દીધા? એક વિશ્વાસ છે ગામના સરપંચ છે આપ બનાવી આપે એમ કરીને. વડાપ્રધાન આવાસ યોજનાનું એક બીજું મકાન જે અધૂરું છે, એ કયા કારણસર અધૂરું છે અને હાલે પણ એની પરિસ્થિતિ આપ જોઈ શકો છો કે લગભગ અંદાજિત 3 વર્ષથી આ કામ અધૂરું છે. એકદમ ખખડધજ હાલતમાં છે. એવા સંજોગોમાં આવાસના નાણાં ક્યાં કઈ રીતે વપરાય એના માટે આવાસના લાભાર્થીને હું બોલાવીશ. તો આ આવાસ આજ દિન સુધી અધૂરું છે, એમના માટે તમે કોઈ જગ્યાએ ફરિયાદ નહીં કરી? ફરિયાદ બહુ કરી. સરપંચને કીધી, ડેપ્યુટી સરપંચને કીધું, પણ ત્રીજું ચોથું વર્ષ ચાલ્યું હમણાં. તો એ લોકો ઘર બનાવીને પહેલા 30,000 આપ્યા, પછી 80,000 આપ્યા એ લોકોને. તમે આપ્યા? મેં આપ્યા, પોતે આપ્યા. કોને? તમારા સરપંચ? હા, ડેપ્યુટી સરપંચ ને બાલુભાઈને. શેના માટે? આ ઘર બનાવે આપે અમને એમ ગમે તેમ કરીને, પણ એ લોકો બનાવે જ નહીં. તો નાણાં લઈ લીધા પછી પણ એ લોકો કામ પૂરું નથી કર્યું. કે એમનો જે પાયો છે સાહેબ, એ અમારા કેમેરામેન આપને બતાવશે સાહેબ કે આ જે પાયો છે એ તેલના ડબ્બામાં બનાવવામાં આવેલો છે. જોજો સાહેબ, આવાસનો પાયો લાભાર્થીઓને આવું કામ સોંપી અને નાણાંની સંપૂર્ણપણે વિશ્વાસમાં લઈને ઉચાપત કરી આ છેતરપિંડીનો બહુ મોટો બનાવ સાહેબ આવાસના લાભાર્થી જોડે બને છે, એ આપ સાહેબ જોઈ શકો છો. પીએમ આવાસ યોજનાનું આ ત્રીજું મકાન. આ મકાનો તો 4 દિવાલના હોય છે, પણ આપ સાહેબ દુનિયાની 7મી અજાયબી આ દિવાલ 3 દિવાલ પર ઇન્દિરા આવાસ પીએમ આવાસ યોજનાનો લાભ લાભાર્થીઓને આપવાનું આ કાવતરું છે સાહેબ. ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે. આપ સાહેબ જોઈ શકો છો કે આ આવાસ 3 દિવાલ પર બાજુના મકાન સાથે, આપ સાહેબ જોશો કે બાજુના મકાન સાથે આ બાજુની દિવાલને કનેક્ટ કરવામાં આવી છે અને આવાસને પૂર્ણ બતાવવાની કોશિશ કરવામાં આવી છે. બેન, આપનું નામ શું? સવિતાબેન જેઠિયાભાઈ. સવિતાબેન, આ આવાસ તમારું છે? હા. એમના માટે તમને સરકાર તરફથી કઈ નાણાં આપવામાં આવેલા છે? હા. કેટલા રૂપિયા આપણે લીધા? 1,10,000. 1,10,000 રૂપિયા આપણે કોને આપ્યા? બાલુભાઈને. બાલુભાઈ કોણ? સરપંચ. એટલે આ આવાસનું કામ એમણે રાખેલું હતું? હા. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે ઘરો બનાવવામાં આવ્યા છે, એમાં કોઈક ઘરની 1-2 દિવાલ જ બનાવવામાં આવી છે. કોઈક ઘર તો એવા પણ બનાવ્યા છે કે જેની બાજુના ઘરની દિવાલ ગણી લેવામાં આવી છે, અને આવાસ જે બનાવ્યું છે એ પણ અધૂરું છે. ફક્ત 3 બાજુ દિવાલ, 4 બાજુ દિવાલ, બારી બારણા મૂકી દેવાના અને ઊભા કરી દેવાના એવા ઘર બનાવ્યા છે સરપંચ દ્વારા. અને અમુક ઘરની એવી હાલત છે કે ઘરનો પાયો તેલના ડબ્બામાં નાખવામાં આવ્યો છે. તમે વિચાર કરો, સરપંચ સાહેબે ભ્રષ્ટાચાર કરવા માટે કંઈ જ બાકી નથી રાખ્યું. આવા સરપંચ હોય તો ગામને પણ શરમ આવી જોઈએ કે ગરીબ લાભાર્થીઓના પૈસા ખાઈ જાય. કે કાળાઆંબાના પંચાયતના સભ્ય એવા
આપનું નામ શું? મોહનભાઈ મોહનભાઈ. લહન. મોહનભાઈ લહાનભાઈ, એમને પણ આ યોજના માટે આવાસ યોજના ફાળવવામાં આવેલી હતી. મોહનભાઈ, આ આવાસ યોજનાના નાણાં તમે લઈ લીધેલા? હા, આપી દીધા એને પૈસા. કોને આપેલા હતા? વાલુભાઈને વાલુભાઈને તમે આપેલા હતા? આપે. તો આ ઘર જે પૂર્ણ થયું એ કોને બનાવી આપ્યું તમને? એ સરપંચે જ અડધો, એ તો જાતે મેં બનાવ્યું. એટલે અડધું સરપંચ બનાવી ગયા ને અડધું તમે બનાવ્યું? બનાવ્યું. તમે પંચાયતમાં સભ્ય છો છ છતાં પણ તમારી જોડે પણ આ વર્તન કરવામાં આવ્યું છે. રમીલાબેન. રમીલાબેન, હા. તો તમને પણ આ આવાસ આપવામાં આવેલું હતું? હા. તો તમે કેટલા રૂપિયા તમારા ખાતામાં આજ દિન સુધી જમા થયા છે? 1,30,000. 1,30,000 રૂપિયા. તો હાલે તમારા ખાતામાં કેટલા પૈસાની બચત છે? 80,000. તો બાકીના 30,000 રૂપિયા તમે શું કર્યું? તે ઉપાડીને સરપંચને આપેલા. સરપંચને શેના માટે આપેલા હતા તમે? ઘેર માટે. ને તમારું ઘર હજુ એ બનાવી નથી ગયા. આ એક બીજા લાભાર્થી છે, એમને પણ નોટિસ પાઠવવામાં આવી છે. આપણે એને પૂછીએ. આપનું નામ શું? સાનુ સુમન. સાનુબેન. હા, સાનુબેન. સાનુબેન, તમારી આ આવાસ યોજના માટે તમને કેટલા રૂપિયા આપવામાં આવેલા છે હમણાં સુધીમાં? 30,000. 30,000 રૂપિયા તમે પોતે લીધા? હા, એ સરપંચ ને આપ્યા ઉપાડીને. 30,000 રૂપિયા સરપંચને તમે આપી દીધા? હા. એક બીજા લાભાર્થીના સ્થળ નિરીક્ષણ પર આપણે જોશું કે અહીં સિમેન્ટના ચોકઠા મૂકવામાં આવ્યા છે. એ લાભાર્થીનો અહીંયા જૂનો આવાસ હતો, એને જમીનદોસ્ત કરીને સાતવાના આપીને કે તમને નવો આવાસ બનાવી આપવામાં આવશે એવી સાતવાના આપવા છતાં 3 વર્ષથી એમનો આવાસ હજુ પૂર્ણ કરેલ નથી. અને આપ જોઈ શકો છો કંઈ કેટલું ગ્રાવલ પડ્યું છે અને કેટલીક ઈંટો છેલ્લા 2 વર્ષથી મૂકવામાં આવેલ છે, છતાં અહીં કોઈ આવાસનું બાંધકામ થયેલ નથી અને કોઈ બનાવ આપવામાં આવેલ નથી. લાભાર્થી જોડે વાત કરશું કે જેમને પણ વાંસદા તાલુકા પંચાયત પરથી 2 નોટિસ આપવામાં આવેલ છે. આપણે એમને રૂબરૂ પૂછીએ. આપનું નામ? મંગળભાઈ કાકડભાઈ. મંગળભાઈ, આપને આ યોજનાનો લાભ આપવામાં આવેલ એમાં આપણને કેટલા રૂપિયાની હમણાં સુધીમાં ચૂકવણી કરવામાં આવેલ છે? અમારા 30,000 રૂપિયા ઉપાડીને સરપંચ સાહેબને આપ્યા. 30,000 રૂપિયા સરપંચ સાહેબને શેના માટે આપેલા? આ ઘેર બનાવવા હારો. સરપંચ કોણ? બાલુભાઈને? બાલુભાઈ. બાલુભાઈ શું કહેવા માંગે છે? એ લોકોને અમે આજે 3 વર્ષથી કહેતા છે કે અમને બનાવી આપે કે શું કરે, બનાવી આપે કે શું કરે, પણ હજુ સુધી બન્યા નથી. વધુ એક લાભાર્થીનું અપૂરતો આવાસ જોશું કે એમની સ્થળ પર શું સ્થિતિ છે અને કયા પ્રકારનું બાંધકામ અધૂરું છે, મટીરિયલ વગરનું કેટલું અધૂરું બાંધકામ છે, એ લાભાર્થીને આપણે પૂછશું. આપનું શું નામ છે? ઠાકોરભાઈ. ઠાકોરભાઈ, આ આવાસ તમને ફાળવવામાં આવેલ તો તમને અત્યાર સુધીમાં કેટલા રૂપિયા આપવામાં આવેલ છે? પહેલે 30,000 આપેલા, તે સરપંચશ્રીને આપી દીધલા. ત્યારે ત્યાંથી આટલું આવ્યું આ કામ બંધ. પછી હજુ એમ કે ચાલુ કરવાના છે, ત્યારે અમને સાંજે 6-6:30 ગાળામાં અમને ઘેરથી બેહાડીને લઈ ગયેલા આપણે બેંકમાં. વાંસદા બેંકમાં? નહીં, સરા બેંકમાં. સરા બેંકમાં. હા. પછી ત્યાંથી અમને લઈ ગયા અને પછી 80,000 ચેક પર સહી કરાવીને 80,000 બાલુને હાથમાં જ આપી દીધલા. બાલુ સરપંચના હાથમાં. મેં તો પકડેલા બી નહીં, તમે લઈ લેવો એમ કહી દીધું. એને હાથમાં આપી દીધલા બાલુભાઈને. અને અત્યાર સુધી તમારું બાંધકામ અધૂરું જ રાખેલ છે. તો તમે બાલુભાઈને મળવા ગયા તો બાલુભાઈ શું જવાબ આપે છે? એ તો ક્યાં કરે કે અમે બનાવી આપું, બનાવી જરાક શાંતિ રાખો, શાંતિ. 4 વર્ષ થયા તો બી હજુ નહીં બનાવી આપ્યું. તો કેટલીક એની રાહ જોઈએ. તમને કોઈ નોટિસ સરકાર શ્રી તરફથી? આપેલી છે. કાળા આંબા ગામે આ અધૂરા આવાસ યોજનામાં સરકારશ્રીના લાખો રૂપિયાની ઉચાપત થઈ છે એવું ગ્રામજનોનો આક્ષેપ છે. ત્યારે આવા અધૂરા બાંધકામો પાછળ સરપંચશ્રીનો કેટલો હાથ છે એ આગામી સમયમાં અધિકારીઓ શું તપાસ કરશે એ જોવાનું રહ્યું. ગ્રામજનોનું એક જ કહેવું છે કે ગરીબ લાભાર્થીઓના નામે જે પૈસા સરપંચે ઉપાડી લીધા છે અને ઘર બનાવવામાં નથી આવ્યું, એમાં ક્યાંક ને ક્યાંક ઉપરના અધિકારીઓ પણ સામેલ છે. કારણ કે જીઓ ટેગિંગ વગર જે પૈસા મંજૂર થતા હોય છે, જે લાભાર્થીઓના ખાતામાં પૈસા આવતા હોય છે, એ પૈસા કેવી રીતે આવ્યા અને સરપંચે લાભાર્થીઓને લઈ જઈ એ પૈસા ઉપાડી લીધા ને હું તમારું ઘર બનાવી આપીશ એવું વિશ્વાસઘાત કર્યો છે. એટલે ગ્રામજનોએ ખૂબ જ આક્રોશમાં છે. જો એમને યોગ્ય ન્યાય મળશે નહીં તો આગળ પણ જવાની એમને ચીમકી આપી છે. અને હવે અધિકારીઓ શું કહેશે, અધિકારીઓ આ બાબતે કોઈ જવાબ હાલમાં આપતા નથી, પણ અધિકારીઓએ આ બાબતે ચોક્કસપણે સરપંચ સાહેબની પૂછપરછ કરવી જોઈએ અને કમિટી રચી SIT બનાવી અને આ યોગ્ય તપાસ કરવી જોઈએ કે સમગ્ર મામલામાં સરપંચે કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે.